આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આજના ચાલો એક સપોઝ લાઈક ડેટ એક વ્યક્તિને વ્લોગર બનવું છે. શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે? તમારે જો વ્લોગર બનવું જે હોય, વ્યક્તિને કાંઈ જ નથી ખબર, હા, કાંઈ નથી એ ખબર, જ વ્યક્તિને તમારે ટિપ્સ આપવાની. રાઈટ. પહેલાં જો તમારથી બોલાતું ન હોય તો ખાલી માત્ર વિડીયો ઉતારી લેવાના સ્ટાર્ટિંગમાં. હવે ધારો કે હું તમારી સાથે અત્યારે બેઠો છું ને મારે વ્લોગ બનાવવો છે, તો હું ખાલી આવીને કટકા લઈ લઉં કે અહીંયા આ બેઠા છે, અહીંયા આ બેઠા છે. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી. હા, તમને જે દેખાય છે એ તમે ઉતારી લ્યો. હમ. ચેનલ સ્ટાર્ટ કરવા માટે બધા કરતાં પહેલો જે તમારો વિડીયો હોય, ઇન્ટ્રોડક્શન વિડીયો જેને કહેવાય, એ મહત્વનો છે અત્યારે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. એ લોકો ખુદ એમ કહે છે યુટ્યુબવાળા કે તમારી ચેનલ તમે સ્ટાર્ટ કરો તો ઇન્ટ્રોડક્શનવાળો વિડીયો બનાવો. શું છે? શું છે તમારી ચેનલમાં, શું જોવા આવે છે લોકો. મેં તો નથી બનાવ્યો કારણ કે મને ખબર નહોતી. અત્યારે મને ખબર છે એટલે હું તમને કહી શકું કે ઇન્ટ્રોડક્શન વિડીયો એવો બનાવો કે તમારી ચેનલ ધારો કે ફેમિલી વ્લોગ છે તો તમે કહી શકો કે મારા ફેમિલી મેમ્બર્સ આટલા છે, મારું નામ આ છે, હું ફેમિલી વ્લોગ્સ બનાવવાનો છું. આની અંદર તમને કઈ કઈ વસ્તુ જાણવા મળશે. 2 કે 3 મિનિટનો ઇન્ટ્રોડક્શન વિડીયો એ અપલોડ કરી દીધો, પોસ્ટર બનાવી દીધું, ચેનલ બની ગઈ, સાઇન ઇન થઈ ગયું. આ તમારી એક યુટ્યુબની ચેનલ રેડી થઈ ગઈ. બરાબર. એના પછી તમારે એ મહત્વનું મેઇન છે કે તમે કયા ટાઈમ પર અપલોડ કરો છો વિડીયો. એના માટે તમારે પહેલાં 10 થી 15 વિડીયો મૂકવા પડે. 5 મિનિટ કે 6 મિનિટ કે 8 મિનિટ વોટ એવર, તમને જે મજા આવે. વચ્ચે હું એમ કહું છું, વચ્ચે તમને ફ્રી ઓફ એક તો એવું મળી જ જાય ને એડિટિંગ માટે, એ કહી દેજો ખાલી. હા હા, હા, એડિટિંગ માટેનો ટાઈમ કેવી રીતનો અને કાઢવાનો. એ તમને એક એના પેલા પણ મળી જતા છે ને સોફ્ટવેર પણ ફ્રીમાં. હા હા હા, એટલે એ એ કહી તમે દો. ખાસ કરીને કહેજો. હા હા, કહી દો. ઓકે. પછી તમે આ બધા વિડીયો ઉતારી લીધા, તમે વિડીયોને એડિટ ક્યાં કરવાના એ તમારે વિચારવાનું. એના માટે તમારે યુટ્યુબ જ પોતે જ એક પ્લેટફોર્મ છે. યુટ્યુબની અંદર તમારે ઘણા બધા, હું તો જાતે FCPમાં કરું છું, ફાઇનલ કટ પ્રોમાં, પણ તમને એડો પ્રીમિયર છે, ફોનની અંદર કાઇન માસ્ટર છે, પછી VN છે, આ બધા ઘણા બધા એપ્લિકેશન છે જેમાં યુઝ્યુઅલી બધા એડિટ કરે ફ્રીમાં. એડિટિંગ શીખવું કેમ છે એ યુટ્યુબમાં તમને એના ટ્યુટોરિયલ મળી જાય. ક્રિએટિવિટી કેમ કરવાની એના તમને કટકા અડધો કલાક કે 15 મિનિટ કાઢીને મળી જાય. ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટાઈમ દેવો પડે. કાંઈ પણ વસ્તુ તમારે ચાલુ કરવી હોય ને એના માટે તમારે ટાઈમ કાઢવો પડે. અત્યારે આપણે આ પોડકાસ્ટ કર્યો, ટાઈમ કાઢ્યો તમે. ટાઈમ કેવી રીતના, અમુક લોકો એમ થાય યુટ્યુબની ચેનલ ચાલુ કરી તરત મારે અત્યારે ગ્રો થઈ જવી જોઈએ, કાલે ને કાલે મારે 1000 વિડીયો આવી જવા જોઈએ. એ ન થાય. એના માટે તમારે ટાઈમ ભોગ દેવો પડે. એનામાં તમારે સમજવું પડે એના આલ્ગોરિધમ્સ. તમારી ચેનલ યુનિક છે, તમારી ચેનલ કેવી રીતે ગ્રો થવાની છે એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે 10 થી 15 વિડીયો મૂકીને એને કયા ટાઈમ પર મૂકો છો, તમારું ઓડિયન્સ ક્યારે હાઈ પર છે, તમારું ઓડિયન્સ કેટલું કમેન્ટ ક્યારે કરે છે, એ તમને ખબર પડે ત્યારે તમારી ચેનલ ગ્રોથ પકડે. આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે અપલોડ કરો, ઇન્ટ્રોડક્શન વિડીયો મૂકો, એડિટ કરો, બધી વસ્તુ કરો. પછી એમાં તમે ફેમિલી વ્લોગની અંદર નવી નવી વસ્તુ ટ્રાય કરી શકો. ધારો કે ફેમિલીની અંદર જમવાનું પણ બનતું હોય, જમવા જતા હોય, મહેમાન આવતા હોય, ગમે વોટ એવર. હવે ધારો કે પોડકાસ્ટ છે તો પોડકાસ્ટની અંદર કયા મહેમાન, કેટલા લોકો, કેવી રીતના અહીંયા તમે 2 ને બેસાડો, 1 ને બેસાડો, 4 ને બેસાડો, પાછળ આખી ટીમ, હા, બધું જ ધીરે ધીરે કરતા તમારે ગ્રો થાય. બટ મેઇન વસ્તુ એ છે કે તમે તમારું ઓડિયન્સ ક્યાંથી પકડશો ને કેટલા વાગે પકડશો. ટાઈમ મહત્વ છે. એવું હોય છે કોઈ ટાઈમિંગ તમને કોઈ કહી શકો? યસ, ડેફિનેટલી. સવારે 9 થી 11નો ટાઈમ અને સાંજે 7 થી 9નો ટાઈમ. દિવસ કોઈ પણ ચાલે. તમે વીકેન્ડમાં, શનિ રવિ ફિક્સ, વીકેન્ડ કેવું કઈ જ નહીં. શનિ રવિએ તો હોય જ નહીં, પબ્લિક ઓછું હોય. શનિ રવિએ બધા ફરવા ગયા હોય. શનિ રવિએ કોઈ જોતું જ નથી વિડીયો. મારી ખુદની ચેનલમાં શનિ રવિએ ડ્રોપ હોય. ઓકે. શનિ રવિએ એઝ અ તમે કોમન મેન વિચારો, શનિ રવિએ તમે ક્યાં હો? ફ્રેન્ડ લોકો સાથે હો, ફેમિલી સાથે હો, ક્યાંક બહાર ગયા હો, ફરતા હો. પોતાના માટે ટાઈમ હોય છે આખો. શનિ રવિએ યુટ્યુબમાં ઓડિયન્સ બહુ ઓછું હોય છે અને લોકો ત્યાં જ માર ખાઈ જાય છે. ઘણા બધા વ્લોગર મેં જોયા છે, આપણે વીકેન્ડમાં અપલોડ કરશું, આપણે શનિ રવિમાં ફ્રી હોય ને લોકો જોવે, ફ્રી હોય ત્યારે એ પોતાના લોકો સાથે હોય. એ આપણી માટે ટાઈમ ન કાઢે. એને આપણી માટે કે એને કન્ટેન્ટ જોવા માટે કે એને કંઈક જાણવું હોય તો એ ચાલુ. હવે તમે ક્યાંક ઓફિસમાં બેઠા હો, તમે બિઝી હો, લંચ ટાઈમ હોય તો તમે શું કરો? યુટ્યુબ ખોલો કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો. લંચ ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ સી કન્ટેન્ટ. 100%. એટલે લોકોએ થોડુંક
આ બધી વસ્તુ મેં આટલા બધા વર્ષ કાઢ્યા પછી મને આઈડિયા આવ્યો છે કે આ વસ્તુ આવી રીતે ચાલે છે. એટલે સવારે જે ટાઈમ કીધો એ 9 થી 11નો ને સાંજે 7 થી 9નો એ ટાઈમે અપલોડ કરો તો પબ્લિક ત્યારે વધારે એક્ટિવ હોય યુટ્યુબમાં.